નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. આખરે શિહોરનું તંત્ર જાગ્યું ખરું. શિહોરમાં કોઈના મૃત્યુ માટે જવાબદાર એવા ભાવનગર રાજકોટ રોડ ઉપરના દબાણોનું ડિમોલેશન હાથ ધરાયું છે. પણ લોકોના મનમાં સતત રમતો પ્રશ્ન એ છે કે કેટલા દિવસ આ રોડ ખુલ્લો રહેશે. શિહોરમાં કેટલાય દિવસોથી પ્રજા અને વાહન ચાલકોને કનડગત કરતો ઘણીવાર અકસ્માતોમાં કોઈકના જીવ લેનાર દબાણો સાફ કરવા તંત્ર આજે મેદાને પડ્યું છે. સવારે 9 વાગ્યાથી જ પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે મામલતદાર સ્ટાફ, પાલિકા સ્ટાફ અને પોલીસના દાડાઓ તથા રોડ વીજળી વિભાગના અધિકારીઓ સાથે ડિમોલેશનનું કામ હાથ ધરાયું છે. અગાઉ નોટિસ આપી હોય ઘણા દબાણકારોએ ગત રાત્રે જ દબાણો હટાવ્યા હતા, તો ઘણા લોકોને કાંઈ થશે નહીં એવા વહેમમાં પોતાના દબાણો નહોતા પણ હટાવ્યા. તે લોકોના દબાણો ઉપર જેસીબી ફરી વળ્યા છે. રસ્તો સાફ થતાં લોકોમાં હાશકારા સાથે એક આશંકા પણ છે કે રસ્તો કેટલા દિવસ ખુલ્લો રહેશે. પણ તંત્ર જો આ બાબતે સજાગ રહે તો સૌની સલામતી માટે સારું કાર્ય થયું ગણાશે. અલે કાળા જાવ જામ આમ આવ ઓલી ઇંગ્લેન્ડ ની દેજો હાવ
નેશનલ હાઈવે ડિવિઝન તરફથી સેક્શન ઓફિસર નેશનલ હાઈવે 51 રાહુલ ગોસાઈ. સાહેબ આ જે ડિમોલિશન શિહોરમાં છે કેવી રીતે છે, ક્યાં આધારે છે અને ક્યાં ઓલા કરવામાં આવી રહી છે? એસડીએમ મેડમ સિંહોર એની સૂચના અન્વયે નેશનલ હાઈવે 51 સિંહોર શહેરમાંથી જેટલો પસાર થાય છે એની બંને બાજુ જે દબાણ બિનકાયદેસર થયેલા છે, જેમ કે લારી ગલ્લા આ તે તમામને અગાઉ સૂચના અપાઈ ગઈ છે કે પોતપોતાનું દબાણ દૂર કરવું. જે અનુસંધાને આજ રોજ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબના સહયોગ સાથે. સાહેબ આ ડિમોલિશન કાયમી રહેશે કે કેમ છે? પછી દબાણ જે છે તે પરિસ્થિતિમાં રહેશે? નહીં, કાયમી ધોરણે રહેશે. કારણ કે અકસ્માતની છાસવારે ઘટના ઘટતી હોય તો આ બાબત આપ શું કહેવા માંગો? અકસ્માતની જે ઘટનાઓ ઘટતી હોય છે તેના અનુસંધાને જ આજરોજ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જેના કારણે ભવિષ્યમાં અકસ્માતો થતાં ઓછા કરી શકે. આ સમગ્ર કામગીરીમાં કયા કયા વિભાગ જોડાયેલા છે? હાલ નગરપાલિકા સિંહોર, મામલતદાર કચેરી, રેવન્યુ સ્ટાફ અને નેશનલ હાઈવે ડિવિઝન આ ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલા છે. અને કયા કયા વિસ્તારને આવરી લેવામાં આવે? સિંહોર શહેરના તમામ વિસ્તાર જે નેશનલ હાઈવે 51 ની આસપાસ આવેલા છે તેને આવરી લેવામાં આવે છે. ખાસ કરીને અંદાજિત કેટલા દબાણો હશે કે જેને દૂર કરવાની કર્યા છે અથવા તો શક્યતા છે હવે? નેશનલ હાઈવે 51 ની આસપાસ એની હદમાં આવેલા દબાણો જે બિનકાયદેસર છે તે તમામ હટાવવાની કામગીરી કરવામાં. સાહેબ એક મુદ્દે એવું છે કે જે ત્યાં વિસ્તારમાં આડેધડ થાંભલાઓ વીજ પુલ છે એ હટાવવામાં આવશે કે કેમ કેબિના કર? તે માટે પીજીવીસીએલને જાણ કરી દેવામાં આવશે કે તે જેટલા નડતરરૂપ વીજ પોલ છે તે હટાવીને યોગ્ય જગ્યાએ કરી. આ સિવાયના આગામી સમયમાં બીજા કોઈ ડિમોલેશનની કામગીરી પ્રસ્તાવમાં છે કે કેમ? નહીં, આ જ બાંધકામ જે અત્યારે હાલ નેશનલ હાઈવેના આસપાસનું બધું ડિમોલિશન કરવામાં આવેલું છે. ભવિષ્યમાં એવું બને કે સિટીની અંદરના પણ બાંધકામો દૂર કરવાના થાય, પણ હાલ નેશનલ હાઈવે 51 શરૂ છે. ખાસ કરીને ભાવનગરથી સિહોર નેશનલ હાઈવે વચ્ચે પણ ઘણા બધા દબાણો છે, તો એને લઈને કોઈ કામગીરીની હાલ કોઈ સંભાવના કે પ્રસ્તાવ? હા, એની પણ હાલ ચર્ચાઓ શરૂ છે. ટૂંક સમયમાં એ પણ શરૂ કરવામાં આવશે. એક તો ડિમોલિશન આવે વાલાડવલાની નીતિ છે એ કામ કરવા નહીં દઈ તંત્રને. અમે તમે શું સમજો છો આ બધાને? કેમ ભાઈ તમે આમ પબ્લિક કહો
પહેલા હવે એ પૂરી પછી જ કામ શરૂ કરજો. પૂરો મને પૂરો નહીં એ દબાવણી દેખાડે છે મને આ લોકોને સાંભળજો અમારી જેવાને દબાવણી દેખાડે. ચોપડા લઈને નીકળવું જોઈએ. તમારે માથે ન રહેવાય. પહેલા જોઈ નીકળવું પડે. મને ખબર લો એન્ડ ઓર્ડર તમારામાં આવે છે. લો એન્ડ ઓર્ડર તમારામાં આવે છે મને ખબર છે. માર્જિન વાળું પાડો એમ કહું છું. હું ના નથી કરતો. આ પબ્લિક વચ્ચે હું કહું છું તમારે પાડવાનું પૂરું મેં કહું. ગાડી કોની છે પેલા? આજની જે કામગીરી છે એની બીજી વિગત મને જોડી આપે. આજે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંબેડકર સાહેબ અને હાઈવે ઓથોરિટીની સૂચનાથી હાઈવે ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણો છે તમામ દબાણો હટાવવા માટે વિશેષ કરવામાં આવે છે. સાહેબ આ દબાણ કાયમી માટે રહેશે કે જરી કેવા ખાતર રહેશે? દબાણ હટાવવા ઝુંબેશ કાયમી છે એટલા માટે કે હવે પોતે દબાણો થવા દેવાના નથી. ખાસ કરીને અલગ અલગ વિભાગની ટીમો છે એમના દ્વારા કામગીરી કરાઈ રહી છે. તો આપણા નગરપાલિકા અંતર્ગત આવતા જે કામગીરીનો જે દબાણનો ભાગ છે એ તમામ દબાણો હટાવવામાં આવશે કે કાચા પાકા દબાણો છે એમાં કોઈ ફેરફાર છે? કાચા પાકા તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવશે. અને આ કામગીરી કેટલા સમય સુધી શરૂ રહેશે? આ કામગીરી લગભગ 10 અઠવાડિયે એક જ કરી શકશે. અત્યારે જે કોઈના દુકાન હટાવવા બીજા દિવસે તો ફરી આવી જાય તો પછી નેક્સ્ટ વીકમાં ફરી હટાવવા. સાહેબ કેટલા મીટરના રેન્જ સુધી આ રસ્તો કાઢવામાં છે દબાણ? ગુંદાળા ચોકડીથી શરૂ કરીને પરીક્ષા પીઠ ને ખુલ્લો રસ્તો કેટલા મીટરનો હશે રોડથી? બંને બાજુ 12 મીટર છે હાઈવે ઓથોરિટી છે અને એના પછી નગરપાલિકાની બરાબર. એક અત્યાર સુધી જે કામગીરી કરી છે એમાં અમુક દબાણો છે એ હાલ પૂરતા રાખી મૂકવામાં પણ આવ્યા છે. એમાં દબાણ હટાવવાની નથી. નથી આવ્યા પણ અરજદારો એવું કહ્યું છે કે તેઓ જાતે જ અત્યારે હટાવી દેવાના છે. એટલે બપોર સુધી રાહ જોઈશું. બપોર સુધી નહીં હટાવે તો હટાવી દઈશું. આજ બપોર સુધી અને કદાચ આજ બપોર સુધી કોઈ કાચું કે પાકું કોઈ દબાણ નહીં હટાવે તો બપોર બાદ એ તમામ દબાણો દૂર કરવામાં આવશે. એ રોડથી રોડ સાઈડથી કેટલા મીટર સુધીમાં એ કરશે? રોડના સેન્ટરથી 12 મીટર સુધી નેશનલ હાઈવેનો છે અને એના પછી નગરપાલિકાની સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.